નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપની સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે 5 રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને। તો આખરે ચૂંટણી પત્યા બાદ આજે 5 રાજ્યોના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે અને એક્ઝિટ પોલના આંકડા જે છે તે સ્વાભાવિકપણે ચોંકાવનારા છે। એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે તેને દરેક પક્ષોને ચોંકાવી દીધા છે। સૌથી પહેલા વાત કરવામાં આવશે પશ્ચિમ બંગાળની। પશ્ચિમ બંગાળમાં જે જોરોશોરોથી બંને પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો તેમાં હવે જે એક્ઝિટ પોલના આંકડા સામે આવે છે તેમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બને તેવી સંભાવના જોવાઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બને તેવું એક્ઝિટ પોલનું જણાવવું છે, એટલે કે આ વખતે પશ્ચિમ બંગાળમાં મોટો અપસેટ સર્જાવા જઈ રહ્યો હોય તે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે। આજે જે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું તેમાં 91.થી પણ વધુ ટકા મતદાનની ટકાવારી નોંધાઈ છે। ત્યારબાદ આજે જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તેમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપની જ સરકાર બનતી દેખાઈ રહી છે, એટલે કે પશ્ચિમ બંગાળમાં હવે 15 વર્ષ બાદ ખરેખર મમતા બેનર્જીની વાપસી થવા જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। કારણ કે જેટલા પણ એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે તેમાંથી મોટા ભાગના એ આંકડા કહી રહ્યા છે કે ટીએમસીને લાગી શકે છે મોટો ઝટકો। ટીએમસી માટે ઝટકા આપનારા સમાચાર 4મી તારીખે પરિણામ સામે આવી રહ્યા છે, પરંતુ તે પહેલા જ્યારે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે તે જણાવી રહ્યા છે કે ભાજપની સરકાર બની શકે છે પશ્ચિમ બંગાળમાં। મમતા બેનર્જીની સરકારનું પતન થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળને લઈને જોરોશોરોથી પ્રચાર કરવામાં આવ્યા, અમિત શાહ કેટલાય સમય સુધી અહીં જ રહ્યા અને પશ્ચિમ બંગાળમાં જોરોશોરોથી પ્રચાર કરવામાં આવ્યો ભાજપ દ્વારા, તો સાથે સાથે મમતા બેનર્જીએ પણ જોરોશોરોથી પ્રચાર કર્યો। પરંતુ લાગી રહ્યું છે કે જે એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા છે તે હાલ ભાજપ તરફી છે। ટીએમસીને 125 થી 140 બેઠકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મેટ્રિઝના જે પોલના આંકડા સામે આવ્યા છે તે કંઈક આ પ્રમાણે છે, જેમાં મેટ્રિઝના પોલ અનુસાર ટીએમસીને 125 થી 140 બેઠકો મળી શકે છે, બીજેપીને 146 થી 161 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને એક પણ બેઠક ન મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મેટ્રિઝના જે આંકડા કહી રહ્યા છે તે કહી રહ્યા છે કે બીજેપી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે। હવે વાત કરવામાં આવે અન્ય એક પોલની, તો પ્રજા પોલના આંકડાઓ આપ જોઈ રહ્યા છો, જેના અનુસાર ટીએમસીને 85 થી 110ની આસપાસ બેઠકો મળી શકે છે, તો બીજેપીને 178 થી 200ની આસપાસ બેઠકો મળે તેવું પ્રજા પોલનું અનુમાન છે। એટલે સ્પષ્ટ બહુમતી સાથે બીજેપી પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે તેવું કહેવામાં આવી રહ્યું છે પ્રજા પોલના એક્ઝિટ પોલના આંકડા અનુસાર। 294ની આ બેઠક પર જે ચૂંટણી યોજાઈ હતી જેમાં જંગી મતદાન થયું છે। હવે આ મતદાન કોના તરફી થયું છે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે, પરંતુ એક્ઝિટ પોલના આંકડા સૌ કોઈને ચોંકાવી રહ્યા છે। અને હવે આપ જોઈ રહ્યા છો ચાણક્યના આંકડા। ચાણક્ય એક્ઝિટ પોલ પ્રમાણે ટીએમસીને 130 થી 140 બેઠકો મળી શકે છે, બીજેપીને આમાં પણ 150 થી 160 બેઠકો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે ચાણક્ય અનુસાર પણ હાલ ટીએમસી જે છે તે બીજેપીથી પાછળ ચાલતી હોવાનું દેખાઈ રહ્યું છે। બીજેપી 150 થી 160 બેઠકો પર કબજો જમાવે તેવી સંભાવનાઓ ચાણક્યનો પોલ જણાવી રહ્યું છે। એટલે કે આ 3 પોલ, જે પ્રજા પોલ, ચાણક્ય પોલ અને મેટ્રિઝ પોલમાં ત્રણેયમાં બીજેપી જે છે તે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવતી દેખાઈ રહી છે। અને હવે વાત કરવામાં આવે અન્ય એક પોલની, પોલ ડાયરી જે છે તેના અનુસાર ટીએમસી 99 થી 127 બેઠકો પર જીત હાંસલ કરી શકે છે, જ્યારે કે બીજેપી 142 થી 141 બેઠકો પર જીત હાંસલ કરે તેવી સંભાવના પોલ ડાયરીના પોલ પરથી હાલ સામે આવી રહી છે। એટલે આ પોલમાં પણ એવું માનવામાં આવી રહ્યું છે કે બીજેપી જ સ્પષ્ટ બહુમતી સાથે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે। પશ્ચિમ બંગાળમાં જો બીજેપીની સરકાર આવશે તો મોટું સત્તા પરિવર્તન તેને માનવામાં આવી રહ્યું છે। જો કે હજુ એક્ઝિટ પોલના આંકડા છે, પરંતુ મોટાભાગના તમામ એક્ઝિટ પોલમાં બીજેપી જ સરકાર બનાવતી જોવા મળી રહી છે। હવે બીજેપી જો સરકાર અહીં બનાવશે અને 4મી તારીખે જે પરિણામ સ્પષ્ટ થશે તેમાં શું આંકડા સામે આવે છે તેના પર નજર કરીશું। અને આજે જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા તેમાં તામિલનાડુમાં શું સામે આવ્યું છે તેના વિશે વાત કરીએ તો તામિલનાડુમાં કુલ 234 બેઠકો છે।
તો ઇન્ડિયા સર્વેના આંકડાની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ટીવીના સર્વે પ્રમાણે ડીએમકે 122 132 બેઠકો મેળવી શકે છે અને એઆઈએ ડીએમકે જે છે તે 87 થી 100ની આસપાસ બેઠકો મેળવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ટીવીકેને 10 થી 12 બેઠકો મળી શકે છે. તો આ વખતે ડીએમકે જે છે તે વધારે બેઠકો હાંસલ કરે તેવી સંભાવના ઇન્ડિયા ટુડેના સર્વે અનુસાર સામે આવી રહી છે. તામિલનાડુમાં આ વખતે ડીએમકે સરકાર બનાવે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો આ હતા એક્ઝિટ પોલના આંકડા, જે પરિણામ 4મી તારીખે સામે આવવાનું છે, જેના પર સૌ કોઈની નજર રહેશે. આજે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન યોજાયું, ત્યારે શું થયું બંગાળ ચૂંટણીમાં બબાલની કેટલીક ખબરો જોઈએ.